હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ પ્રેક્ટિકલ એસ્પેક્ટ ઓફ મટીરિયલ ફંડ. જુઓ ફ્રેન્ડ્સ, મેં લાસ્ટ ટાઈમ કહ્યું હતું આ ચેપ્ટરના મેં 2 પાર્ટ કરેલા છે, તો આપણે આજે પાર્ટ 1 લઈ રહ્યા છીએ, જેમાં બધી જ લેવલ્સના પ્રેક્ટિકલ એસ્પેક્ટ્સ આપણે સ્ટડી કરશું. લાસ્ટ તમે લેક્ચરમાં બધી જ ફોર્મ્યુલાના મિનિંગ સમજી ગયા હતા. આજે બધાનું પ્રેક્ટિકલ સમ્સ. વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલાં EOQ, ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી. શું હતું મિનિંગ? આ સ્કેચ પેન બનાવવા માટે જે મટીરિયલ છે કેટલું પરચેસ કરવું એક ભેગું, જેથી ઇકોનોમિકલી આપણને એ અફોર્ડેબલ થાય. તો આપણે ક્વેશ્ચનના આન્સર માટે, હાઉ મચ ક્વેશ્ચનના આન્સર માટે EOQ ફાઇન્ડ કરીશું. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ EOQ, એમાં ટર્મ્સ છે, એના મતલબ શું છે, એ બધું પહેલાં ડિસ્કસ કરીને સમ સ્ટાર્ટ કરશું. EOQની ફોર્મ્યુલા છે √2AO ડિવાઇડેડ બાય C. તો પહેલાં તો ફ્રેન્ડ્સ A શું છે, O શું છે, C શું છે, તો એ બધાનું આપણે સ્ટડી કરીએ. જુઓ ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં A. આ સ્કેચ મારે બનાવી છે, બરાબર છે, એના માટે આખા વર્ષમાં હું કેટલો મટીરિયલ યુઝ કરું છું, એન્યુઅલી મારો કન્ઝપ્શન કેટલું છે, રાઈટ છે. જો દરેક કંપનીનો અલગ અલગ હોય, કોઈને 50,000 kg જોઈતું હોય, કોઈને 1 લાખ, જેવું જેની કેપેસિટી ઓફ પ્રોડક્શન એ પ્રમાણે પોતાનું મટીરિયલ એમનું રિક્વાયર્ડ હોય છે. તો એનો મિનિંગ વર્ષમાં આપણને કેટલું મટીરિયલ જોઈએ છે, એન્યુઅલી આપણું મટીરિયલ કન્ઝપ્શન કેટલું છે. ઓકે, તો રો મટીરિયલની નીડ આખા વર્ષની જે છે ઇટ્સ કોલ્ડ એ. O મીન્સ ઓર્ડરિંગ કોસ્ટ, એક ઓર્ડર પાછળનો ખર્ચ. આપણે આજે એક ઓર્ડર કર્યું કે ભાઈ ચલો આટલા યુનિટ મોકલી દો, તો એની પાછળ આપણને ખર્ચ કેટલું છે, દેટ ઇઝ ઓર્ડરિંગ કોસ્ટ, ઓર્ડર મૂકવાનો ખર્ચ. હવે આ ખર્ચમાં શું આવે ઘણાને ખ્યાલ નથી. તો ફ્રેન્ડ્સ, આ ખર્ચની અંદર મેઇનલી આપણે ઓર્ડર કરતી વખતે જે આપણો સ્ટાફ છે, રાઈટ છે, એનું લેબર કોસ્ટ ઇન્ક્લુડ કરી શકીએ છીએ, ઇન્ક્લુડ થાય છે. પછી જ્યારે સ્ટોક આવી જશે ત્યારે ઇન્સ્પેક્શન કરવું પડશે, રાઈટ છે. તો આ બધા એક્સપેન્સીસ સ્લાઇટલી આપણે એમાં એડ કરીએ છીએ. તો ઓર્ડરિંગ કોસ્ટનો જસ્ટ ફોર નોલેજ આપણો આ મિનિંગ છે ઓર્ડરિંગ કોસ્ટ, કે ભાઈ એક ઓર્ડર પાછળ આપણો ખર્ચ કેટલો છે. અને C ફોર કેરિંગ કોસ્ટ, વહન ખર્ચ. અકોર્ડિંગ ટુ મી આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે, એક સમજવું પડે એવું એક આ ટર્મ છે. તો પહેલાં આપણે કેરિંગ કોસ્ટ એટલે શું એનો મિનિંગ સમજશું. તો જો નો ડાઉટ કેરિંગ કોસ્ટ ખર્ચા જ છે, બટ કયા? તો તમે જોઈ શકો છો બોર્ડ ઉપર, આઈ હેવ પ્રિપેર્ડ અ ચાર્ટ ફોર કેરિંગ કોસ્ટ. ઇન ધ કેરિંગ કોસ્ટ ધેર આર ટોટલ 4 એક્સપેન્ડિચર્સ. 4 પ્રકારના ખર્ચા, 4 પ્રકારની કોસ્ટ આપણે એમાં ઇન્ક્લુડ કરતા હોઈએ છીએ. કઈ કઈ? સ્ટોરેજ કોસ્ટ, સંગ્રહ, વસ્તુ આવી એને રાખવું પડે છે, એનો ખર્ચ કેટલું પર યુનિટ. સેકન્ડ છે ઇન્સ્યોરન્સ, યાની કે વીમો. આપણે વસ્તુ લઈ લીધી છે, સ્ટોરેજમાં રાખી છે, તો આપણે ઇન્સ્યોરન્સ પણ લેતા હોઈએ છીએ. કાલ સવારે કંઈ નુકસાન થાય તો આપણે ક્લેમ મળી શકે એના માટે. સો ઇન્સ્યોરન્સ. ઇન્ટરેસ્ટ, આપણે જે વસ્તુ લીધી છે, મે પોસિબલ એ વસ્તુ મટીરિયલ લેવા માટે આપણે લોન લેવી પડી છે, તો એ લોનનો ઇન્ટરેસ્ટ પણ આપણે કેરિંગ કોસ્ટમાં ઇન્ક્લુડ કરીએ છીએ. અને ટ્રાન્સપોર્ટેશન, જે વસ્તુ આપણી આવી છે બહારથી, બરાબર છે, આપણે જે મંગાવી છે, પરચેસ કરી છે, એની પાછળ જે ટ્રાન્સપોર્ટેશનનો એક્સપેન્સ થયો હોય એ પણ કેરિંગ કોસ્ટની અંદર ઇન્ક્લુડ થાય છે. તો કેરિંગ કોસ્ટમાં ટોટલ તમે જોઈ શકો છો 4 કોસ્ટ આવે છે. હવે બરાબર છે, એ વસ્તુ આપણે ક્લિયર, તમે એક સમજી શકો છો. મેં અહીંયા એક નોટ લખેલી છે, સમજજો ને સાંભળજો. જો ફ્રેન્ડ્સ, C આપણને હંમેશા રૂપીઝમાં જોઈશે, બરાબર છે, 10 રૂપી, 1 રૂપી, 2 વોટ એવર રૂપીઝમાં. બટ અગર પર્સન્ટેજમાં આપે, વી નીડ C ઇન રૂપી. અગર નથી તો શું યુઝ કરવાનું? C ની જગ્યાએ C ઇન્ટુ P. શું છે P એટલે? પ્રાઇસ. આપણે પ્રેક્ટિકલી જોશું, તમે એકદમ ક્લિયર થઈ જશો. બટ ઇટ્સ વેરી સિમ્પલ કે ભાઈ અગર માની લો C 20%, તો આપણે 20% ઇન્ટુ જે પ્રાઇસ, એક આપણે આ વસ્તુ જે બનાવીએ છીએ, બરાબર છે, એની તમને લોકોને પ્રાઇસ પર યુનિટ, રાઈટ ને, મટીરિયલ એનો જે છે એની પ્રાઇસ પર યુનિટ તમને આપેલી હશે. તો પછી C ના ઇન્ટુ શું કરવું પડશે આપણને? P. એટલે ફોર્મ્યુલામાં આપણે સાધારણ ચેન્જ કરી નાખશું. બટ અગર C પર્સન્ટેજમાં હોય તો જ. ઓકે, સો ધીસ આર ધ કમ્પ્લીટ મિનિંગ ઓફ ધી ટર્મ્સ. ચલો, વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધી પ્રેક્ટિકલ સમ. EOQ માટે મેં એક ફર્સ્ટ સમ બોર્ડ ઉપર લખ્યું છે, યુ કેન સી ધેટ. તો પહેલાં એ સમનું આપણે સ્ટડી કરીએ છીએ. જુઓ, સમની અંદર શું છે પહેલાં એ સમજી લઈએ. ક્વેશ્ચન ઇઝ ધેટ ફાઇન્ડ EOQ, આર્થિક વર્દી જથ્થો શોધો. આપ્યું શું છે સમની અંદર? તો યુ કેન સી ધેટ યુ આર ગિવન એન્યુઅલ કન્ઝપ્શન, વાર્ષિક વપરાશ, કેરિંગ કોસ્ટ વહન ખર્ચ, ઓર્ડર કોસ્ટ ઓર્ડર ખર્ચ, વર્દી ખર્ચ પણ કહેવાય, અને પ્રાઇસ પર કેજી કિલો દીઠ કિંમત. આ રીતનો આપણો સમ છે. આનું આપણે સોલ્યુશન લઈએ. ઓકે, તો
એન્યુઅલ કન્ઝપ્શન 10,000 kg, કોસ્ટ ઓર્ડરિંગ કેરિંગ કોસ્ટ 10%. તો કેરિંગ કોસ્ટ જે છે એ પર્સન્ટેજમાં છે, ધેરફોર વી આર ગોઈંગ ટુ યુઝ પી પ્રાઇસ ઇન ધ ફોર્મ્યુલા. ઓકે, ઓર્ડર કોસ્ટ 8 રૂપીસ એન્ડ પ્રાઇસ 0.40. ચલો પુટ કરીએ છીએ in the formula. Use your calci and give the answers. ચલો બોલો, 2 into A. શું છે A? Yes, annual consumption is 10,000. O means order cost rupees 8 divided by C જે છે આ સમમાં carrying cost વહન ખર્ચ 10%. એના માટે કરીને ઇન્ટુ આપણે શું લેવું પડે છે? P. P is 0.40. ચલો બધા સ્ટેપ્સ વન બાય વન શો કરવાના. તો કન્ટિન્યુ તમે યુઝ યોર કેલ્સી. ઓકે, 2 into 10,000 into 8 160, 1,60,000. નીચે 10% કોના? 0.40 ના. તો 0.40 ના 10% 0.04. નાઉ તમે યુઝ કરો તમારું કેલ્સી. 160 by 0.04 will be and under root obviously 160 by 0.04 અને root કરીને તમે જોશો your answer will be 2 lakh units. યાની કે મારી કંપની જ્યારે પરચેસ કરશે મટીરિયલ ત્યારે મારી કંપની છે એ શું, હાઉ મેની યુનિટ્સ ગોઈંગ ટુ પરચેસ? 2,000 યુનિટ્સ. દર વખતે 2,000 યુનિટની ખરીદી મારી કંપની કરશે, ન એનાથી વધારે ન એનાથી ઓછું. સો ધીસ ઇઝ EOQ. ચલો કન્ટિન્યુ પ્રેક્ટિસ લઈએ છીએ. વન મોર સમ ટર્મ્સ જોઈ લઈએ. શું આપી છે? પરચેસ પ્રાઇસ ખરીદ કિંમત છે 100 રૂપીસ, એન્યુઅલ કન્ઝપ્શન છે 120 વાર્ષિક વપરાશ, ઓર્ડર કોસ્ટ યાની કે વર્દીના ખર્ચા છે ₹20 અને કેરિંગ કોસ્ટ વહન ખર્ચ અગેઇન 3%. તો હવે બધાનો માઇન્ડ ક્લિયર છે. ચાલો યુઝ ધ ફોર્મ્યુલા ઓફ EOQ. AO by divided by C into P. चलो 2A. A for annual consumption वार्षिक वपराश. O मतलब order cost. C carrying cost वहन खर्च जे percentage માં હોવાથી into I have to multiply it by P, that is price. बराबर. यूज योर कैल्सी. ऊपर नीचे 100 ना 3%, ऊपर 2 into 120 into 20, नीचे 100 ना 3%. તમે કેલ્સીથી કરો તો 4800 divided by 3 અને એનો રૂટ તમે લેશો. બરાબર છે. યોર આન્સર વિલ બી 40 યુનિટ્સ. યુનિટ્સ યાની એકમ. તો આ સમના આન્સર મુજબ આ કંપની જ્યારે પણ મટીરિયલની પરચેસ કરશે ત્યારે 40 યુનિટ્સની કરશે. ઓકે, તો આ તમારા EOQના સમ્સ છે. આજે હોમવર્ક આપણે મોકલી રહ્યા છીએ બધાને ગ્રુપમાં, એન્ડ EOQના પણ સમ્સ છે અને હવે આપણે નેક્સ્ટ લેવલ્સ લેશું, એના પણ સમ્સ હશે. ચાલો, તો આ આપણા EOQના બે સમ્સ. હવે સૌથી પહેલાં આપણે બધી જ જે લેવલ્સ છે એનું જરાક ઓવરવ્યૂ લઈ લઈએ અને ફોર્મ્યુલાઝ ડિસ્કસ કરી લઈએ અને તરત જ સમ સ્ટાર્ટ કરીશું. ફર્સ્ટ EOQ આપણી વાત થઈ ગઈ કમ્પ્લીટ આજે. ચલો સેકન્ડ છે ઓર્ડરિંગ લેવલ, વર્દી સપાટી. મિનિંગ આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું હતું. અગર તમે આજે ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોઈ રહ્યા છો, આગળ વિડીયો નથી જોયું, તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં હું આગળના વિડીયોની લિંક આપી રહ્યો છું, તો તમે પહેલાં એ જોઈ લેજો જેથી તમારા બધા ટર્મ્સ મિનિંગ ક્લિયર થઈ જાય. બરાબર. અત્યારે આપણે ફોર્મ્યુલાની અંદર શું છે એ જરાક વાત કરી લઈએ. ઓર્ડરિંગ લેવલ વર્દી સપાટીમાં મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ, કે ભાઈ તમે વધુમાં વધુ કેટલો મટીરિયલ વાપરો છો. રાઈટ છે. તમને સમમાં આપ્યું હશે કે કંપનીનું પ્રોડક્શન ડેટા છે ડેલી બેઝિસ ઉપર આપ્યું છે, મંથલી બેઝ ઉપર છે, વર્ષ જેમ આપ્યું હોય તમને એમ કહેશે કે ભાઈ દૈનિક વપરાશ ડેઈલી યુઝિસ મેક્સિમમ આટલું છે, તો આપણે યુઝ કરવાનું. તો ટૂંકમાં પર્ટિક્યુલર ટાઈમ પીરિયડમાં તમારો મેક્સિમમ યુઝ કેટલો છે. ઓકે, અને તમે આજે ઓર્ડર આપો છો તો ઓર્ડર આપણા સુધી પહોંચતા, રો મટીરિયલ આપણા પાસે આવતા મેક્સિમમ કેટલો ટાઈમ લાગી શકે છે. રાઈટ છે. દેટ ઇઝ યોર મેક્સિમમ ટાઈમ. ચાલો, ગુરુત્તમ સપાટી મેક્સિમમ લેવલ કેમ ફાઇન્ડ થશે? તો ફોર્મ્યુલા ઇઝ વેરી સિમ્પલ. સૌથી પહેલા આપણે લેશું ઓર્ડરિંગ લેવલ, જે આપણે આગળના ફોર્મ્યુલામાં જે આન્સર આવ્યો એ
જેમાંથી માઇનસ થશે મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ ટાઈમ, જે રાઈટ છે આજ જે અમે મેક્સિમમ તમને સમજાયું કે ભાઈ ઓછામાં ઓછું આપણું કેટલું વપરાય છે મટીરિયલ ઈ, અને કેટલા ઓછામાં ઓછા ટાઈમમાં તમને મટીરિયલ મળી જાય એમ છે, દેટ ઇઝ મિનિમમ ટાઈમ, એ પ્લસ EOQ ઓર્ડરિંગ ક્વોન્ટિટી વર્ધી જથ્થો. મિનિમમ લેવલ જેને આપણે લઘુત્તમ સપાટી કહીએ છીએ એ કેમ મળે છે? તો એની પણ ફોર્મ્યુલા બહુ સિમ્પલ છે. પહેલા ઓર્ડરિંગ લેવલ વર્ધી સપાટી, જેમાંથી માઇનસ થશે એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ ટાઈમ. સરેરાશ મટીરિયલ કેટલો વાપરીએ છીએ આપણે, અને વસ્તુને ઓર્ડર આપ્યા પછી આપણા સુધી પહોંચતા એવરેજ કેટલો ટાઈમ લાગે છે. ઓકે, અચ્છા વચ્ચે એક વાત કહી દઉં તમને, સમની અંદર મેક્સિમમ, મિનિમમ અને એવરેજ રાઈટ છે, મહત્તમ, લઘુત્તમ અને સરેરાશ સમય પણ આપેલા હશે, વપરાશ પણ આપેલા હશે. તો આપણે પ્રેક્ટિકલ જોશું તો તમને પ્રોપરલી આઈડિયા આવી જશે. એટલે એ આપણે વસ્તુઓ આપેલી જ છે, જસ્ટ વી નીડ ટુ પુટ ઇન ધ ફોર્મ્યુલા, દેટ્સ ઇટ. બરાબર, ચલો. એવરેજ લેવલની લાસ્ટ ટાઈમ પણ વાત થઈ હતી, બે ફોર્મ્યુલા છે આપણે આપેલી હતી. તો એક ફોર્મ્યુલા મેક્સિમમ લેવલ પ્લસ મિનિમમ લેવલ બાય 2, મહત્તમ સપાટી વત્તા લઘુત્તમ સપાટી ના ડિવાઈડમાં 2. અથવા તો અગર EOQ સમમાં પ્રોવાઈડ કર્યું છે તો આપણે EOQ ના બેઝ ઉપર સમ કરી લેવાનું, આપણે પ્રેક્ટિકલી જોશું તો અહીં વધારે આઈડિયા આવશે. તો બીજી પણ એની એક ફોર્મ્યુલા છે, મિનિમમ લેવલ જે આપણો આ આન્સર છે, પ્લસ હાફ ઓફ EOQ ના અડધા, લઘુત્તમ સપાટી વત્તા EOQ ના હાફ. ડેન્જર લેવલ બહુ સિમ્પલ ફોર્મ્યુલા, એવરેજ કન્ઝપ્શન, સરેરાશ કેટલો મટીરિયલ આપણે વાપરીએ છીએ ડેલી બેઝ કે વીકલી જે પ્રમાણે આપેલું હોય, ઇન્ટુ અગર તમે ઇમરજન્સી પરચેસ કરવા માંગો છો, રાઈટ છે કે ભાઈ અચાનકથી જરૂર પડી, ઇમરજન્સીમાં આપણે મટીરિયલ કેટલા ટાઈમમાં આવી જાય, દેટ ઇઝ મેક્સિમમ ડિલિવરી ટાઈમ ફોર ઇમરજન્સી પરચેસ. તો સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદત કેટલી છે, અગર એવી સિચ્યુએશન ઊભી થઈ તો મેક્સિમમ કેટલા ટાઈમમાં એ વસ્તુ આપણને મળી શકે, તો એ ટાઈમ. એન્ડ લાસ્ટ છે સેફ્ટી લેવલ, યાની કે સલામતી જથ્થો, જેની ફોર્મ્યુલા મેક્સિમમ કન્ઝપ્શન, મહત્તમ આપણું વપરાશ કેટલું છે, ઇન્ટુ મેક્સિમમ ટાઈમ માઇનસ એવરેજ ટાઈમ. મહત્તમ વપરાશ આપણું કેટલું છે, બ્રેકેટમાં મહત્તમ સમય માઇનસ સરેરાશ સમય. ઓકે, તો આ ફોર્મ્યુલા આપણે મેમરાઇઝ કરવાની હતી. લાસ્ટ લેક્ચરમાં આપણે આખું ડિસ્કસ કર્યું હતું અને આપણે કામ આપ્યું હતું. એ ફોર્મ્યુલા આપણે એકવાર રિવ્યૂ લઈ લીધું છે, એકવાર ફરીથી રિવિઝન લઈ લીધું છે. ચલો હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ લેવલ્સના સમ્સ. બરાબર છે, તો ફ્રેન્ડ્સ હવે આપણે લેવલ્સના સમ સ્ટાર્ટ કરીએ. તો બોર્ડ ઉપર એક સમ છે, તમે જોઈ શકો છો, જેની અંદર મિનિમમ યુસેજ આપણે કેટલો ઓછામાં ઓછું વપરાશ કરીએ છીએ, કેટલી આઇટમ યુઝ કરીએ છીએ મટીરિયલની, 50 યુનિટ્સ પર વીક. મેક્સિમમ યુસેજ આપણું કેટલું છે, 150 યુનિટ્સ, વધુમાં વધુ આપણે 150 યુનિટ વાપરીએ છીએ. અને એવરેજ કેટલો યુઝ કરીએ છીએ, 100 યુનિટ્સ. EOQ ઓર્ડરિંગ ક્વોન્ટિટી 800 યુનિટ્સ, અને ડિલિવરી ટાઈમ રાઈટ છે, કેટલા સમયમાં વસ્તુ આપણને મળી જાય છે. તો આન્સર છે એનો ટર્મ છે 4 to 6 વીક, 4 થી 6 અઠવાડિયા. હવે આપણે લેવલ્સના સમ્સ લઈએ છીએ, જેમાં ઓર્ડરિંગ લેવલથી લઈ અને આપણે સેફ્ટી લેવલ, ડેન્જર લેવલ સુધી બધા જ આપણે ટર્મ્સ ફાઇન્ડ કરીએ. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણી એક વસ્તુ હોય છે, દર વખતે હું સ્ટુડન્ટને શું કહું કે તમે લેવલ્સના સમ સ્ટાર્ટ કરો એના પહેલાં એક વસ્તુ સમજી લો. બધી જ ફોર્મ્યુલા તમે જુઓ, લગભગ બધી જ ફોર્મ્યુલામાં તમને 3 ટાઈપના કન્ઝપ્શનનો યુઝ કરવું પડે છે, મેક્સિમમ કન્ઝપ્શન, મિનિમમ કન્ઝપ્શન, એવરેજ કન્ઝપ્શન. અને 3 પ્રકારના ટાઈમ યુઝ કરવા પડે છે, મેક્સિમમ ટાઈમ, એવરેજ ટાઈમ અને મિનિમમ ટાઈમ, રાઈટ છે. તો હું એમ સલાહ આપું છું કે આપણે સમ સ્ટાર્ટ કરીએ ને એના પહેલાં, આ ઓલવેઝ મારી સ્ટાઇલ હોય છે કે સ્ટુડન્ટ્સને હું આ રીતે જ કહું કે ભાઈ તમે છે ને એક કામ કરો, એક નાનકડો ટેબલ બનાવી લો, જેની અંદર 3 કન્ઝપ્શન, થોડું શોર્ટમાં લખવાનું, ધેટ ઇઝ વપરાશ, અને 3 ટાઈમ, ધેટ ઇઝ સમય. કયા 3? મેક્સિમમ, એવરેજ, મિનિમમ. મહત્તમ, સરેરાશ, લઘુત્તમ. આ લખી લો, જેથી શું છે, સમ કરવાની તમારી સ્પીડ વધી જશે. કારણ કે જુઓ, આ સમની અંદર 5 આઇટમ છે, ઘણા સમની અંદર 7 to 8 ટર્મ્સ હશે. તમે ક્યાં ગોતાગોત કરશો કે મિનિમમ ક્યાં છે, મેક્સિમમ ઉપર નીચે? બેટર ઇઝ ધેટ તમે આ એક ટેબલ પ્રિપેર કરી લો, રાઈટ છે, પછી આ ટોપ સ્પીડમાં સમ આપણે કરી શકશું. તો ચલો ઉપરથી જોઈને મને આન્સર આપો. 3 યુસેજ, 3 વપરાશ લખાવો. મેક્સિમમ કન્ઝપ્શન, યસ. એવરેજ કન્ઝપ્શન, યસ. મિનિમમ કન્ઝપ્શન, યસ. અને ટાઈમ.
તો જો ટાઈમ કઈ રીતે આપ્યું છે 4 to 6, તો યુ કેન અન્ડરસ્ટેન્ડ 4 and 6. તો 6 છે એ મેક્સિમમ એન્ડ 4 છે એ મિનિમમ. અહીંયા તમને ક્વેશ્ચન થયું સર એવરેજ, તો યુ કેન ડુ ઇઝીલી. ઓકે, તો એવરેજ મતલબ બેની વચ્ચે, તો 6 ને 4, 6 + 4 જરાક આપણે શો કરીએ બાય 2 એટલે આન્સર આવશે તમારો 5. તો 6 ને 4 ની વચ્ચે શું હોય? 5. દેટ ઇઝ યોર એવરેજ. તો આ રીતે એવરેજ આપણે કાઢી લેવાની અગર ન આપેલી હોય તો. ઓકે, ચાલો હવે બધી આપણે લેવલ્સ સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલા મારે તમને શો કરવું છે ઓર્ડરિંગ લેવલ, દેટ ઇઝ વર્દી સપાટી. જુઓ ફ્રેન્ડ્સ, જ્યારે પણ હું સમ કરું ત્યારે તમે તમારા માઇન્ડનો ફોર્મ્યુલાસ બોલો, રાઈટ છે? વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ ઓર્ડરિંગ લેવલ? મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. બંને બોર્ડ ઉપર છે. કેટલું ઇઝી પડ્યું? જસ્ટ યુ હેવ ટુ ડુ ધીસ એન્ડ યોર આન્સર ઇઝ ઇઝી. ચાલો સેકન્ડ લઈએ છીએ. ફોર્મ્યુલા બોલો માઇન્ડમાં અને હું વેલ્યુ પુટ કરતો જાઉં. તો આની ફોર્મ્યુલામાં સૌથી પહેલાં છે ઓર્ડરિંગ લેવલ, જે હમણાં જ આપણે ફાઇન્ડ કર્યું, માઇનસ મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ ટાઈમ, લઘુત્તમ વપરાશ ગુણ્યા લઘુત્તમ સમય, 50 ઇન્ટુ 4 પ્લસ ઓર્ડરિંગ ક્વોન્ટિટી વર્દી જથ્થો, દેટ ઇઝ EOQ. ચલો ધીમે ધીમે, ખોટી સ્પીડ નહીં થાય. પુટ કરીએ આપણે વેલ્યુઝ. હવે સોલ્યુશન લઈ લઈએ. 900 એમ 50 ઇન્ટુ 4 પ્લસ 800. ઓકે, you can use your calci. The answer will be 1500 units. Easy? ચાલો કન્ટિન્યુ જઈએ છીએ. ફોર્મ્યુલા શું છે? તો મિનિમમ લેવલની ફોર્મ્યુલા માઇન્ડમાં વિચારો. સૌથી પહેલાં અગેઇન ઓર્ડરિંગ લેવલ, જે આપણે હમણાં જ ફાઇન્ડ કરી, માઇનસ શું છે? યસ, એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ ટાઈમ. તો યુ કેન સી ઇઝીલી, જુઓ તમે ટેબલ બનાવવાનો એડવાન્ટેજ, 100 ઇન્ટુ 5. તો 900 minus 100 into 5, that is 500. The answer will be 400 units. ચલો આગળ જઈએ છીએ. We will find now average level. ઓકે, અહીંયા બે ફોર્મ્યુલા છે. કઈ ફોર્મ્યુલા યુઝ કરવી? તો અહીં તમે જુઓ તો સમમાં EOQ આપ્યું છે. યસ, EOQ is given. You can use that formula. Okay, so with help of EOQ, શું છે એની ફોર્મ્યુલા? તો માઇન્ડમાં વિચારો. સૌથી પહેલા શું જોઈએ? મિનિમમ લેવલ, that is પ્લસ હાફ ઓફ EOQ. હાફ ઓફ EOQ તો 800 છે. તો આપણે આ રીતે લખવું પડશે 1/2 ઇન્ટુ EOQ, મતલબ 800 ના હાફ. કન્ટિન્યુ કરો તો 400 પ્લસ 400, right? 800 ના હાફ. So the answer will be, okay, ચાલો કન્ટિન્યુ જઈએ. તો એવરેજ લેવલ પછી આપણે યુઝ કરીએ, ફાઇન્ડ કરીએ, ધેટ ઇઝ ડેન્જર લેવલ. તો જુઓ ફ્રેન્ડ્સ, ડેન્જર લેવલની ફોર્મ્યુલા તમે જરાક માઇન્ડમાં વિચારો. ધેટ ઇઝ સૌથી પહેલાં તમને જોઈએ એવરેજ કન્ઝપ્શન, રાઈટ છે, સરેરાશ વપરાશ, ઇન્ટુ શું જોઈએ? મેક્સિમમ ડિલિવરી ટાઈમ ફોર ઇમરજન્સી પરચેસ. હવે આ સમમાં એવું કંઈ ડેટા અવેલેબલ નથી, અને આ સમની અંદર તમે બુકમાં જોશો તો પૂછ્યું પણ નથી. ઓકે, તો આપણે અત્યારે ફાઇન્ડ નહીં કરીએ, નેક્સ્ટ સમમાં આપણે એ લઈ લઈશું. બટ આ સમમાં એ પોસિબલ નથી, બીકોઝ કે ડેટા નથી. ઓકે, અને પૂછ્યું પણ નથી. ચલો તો પછી આગળ જાઓ. એના પછી શું છે લાસ્ટ? યસ, સેફ્ટી
લેવલ, સેફટી, સ્ટોક, તમે જે કહો તે. ઓકે, તો સેફટી લેવલની આપણી ફોર્મ્યુલા જરાક તમે માઇન્ડમાં વિચારો. શું છે? મેક્સિમમ કન્ઝપ્શન, મહત્તમ વપરાશ, દેટ ઇઝ 150. બ્રેકેટમાં મેક્સિમમ ટાઈમ 6 માઇનસ એવરેજ ટાઈમ 5. તો મેક્સિમમ ટાઈમ 6 માઇનસ એવરેજ ટાઈમ 5. આગળ જઈએ 150 બ્રેકેટમાં 6 માઇનસ 5 દેટ ઇઝ 1. યોર આન્સર ઇઝ ઓકે. તો જે આપણી લેવલ્સ હતી એની આપણી બધી જ ફોર્મ્યુલાઝ એક્સેપ્ટ ડેન્જર લેવલ નેક્સ્ટ સમમાં જ હું લઉં છું, બટ એના સિવાય બધી જ ફોર્મ્યુલાનું ઇમ્પ્લિમેન્ટેશન પણ તમે જોયું. ઇટ્સ વેરી વેરી ઇઝી. બરાબર છે. સેકન્ડ સમ આપણા લેવલ્સ માટેનું બોર્ડમાં તમે જે સમ જોઈ રહ્યા છો ઇઝ વન ઓફ ધી ફાઇનેસ્ટ સમ. રીઝન ઇઝ દેટ આ સમની અંદર આઈ એમ ગોઈંગ ટુ શો યુ ઓલ 7 લેવલ્સ એટ અ ટાઈમ. 7 લેવલ એક સાથે આપણે સ્ટડી અને કેલ્ક્યુલેટ કરવા જઈ રહ્યા છીએ, અને આ સમ યુનિવર્સિટીમાં પણ પૂછેલું છે. સો વેરી ઇમ્પોર્ટન્ટ સમ. આ સમની અંદર તમે સમજોશો તો સમની અંદર ક્વેશ્ચનમાં જ પૂછ્યું છે ફાઇન્ડ EOQ થી કરી અને સેફટી લેવલ, ડેન્જર લેવલ સુધી બધું જ ફાઇન્ડ કરવાનું છે. બરાબર. તો સૌથી પહેલા EOQ ફાઇન્ડ કરવાનું કહ્યું છે. ચલો તો ફાઇન્ડ કરીએ EOQ, અને એના પહેલા પણ સમ જરા સ્ટડી કરી લઈએ. બાય મંથલી કન્ઝપ્શન, વાર્ષિક વપરાશની જગ્યાએ શું આપ્યું છે? દ્વિમાસિક. ઇઝી કેમ મળી જશે હું હમણાં શો કરું છું. કોસ્ટ પર યુનિટ, એક યુનિટની આપણી પરચેસ પ્રાઇસ કેટલી છે, એકમ દીઠ કિંમત. કોસ્ટ ઓફ ઓર્ડર, ઓર્ડરનો ખર્ચ. કેરિંગ કોસ્ટ, વહન ખર્ચ તમે જોઈ શકો છો, અગેઇન પર્સન્ટેજમાં છે. લીડ ટાઈમ, જે આપણે ડિલિવરી ટાઈમ કહીએ છીએ, બરાબર છે, 30, 20 અને 10 ડેઝ. ડેઇલી કન્ઝપ્શન, આપણું રોજનું વપરાશ કેટલું છે, મટીરિયલ કેટલું વાપરીએ છીએ, 45, 30 અને 15. અને ડિલિવરી ઇમરજન્સી પરચેસ માટેનો ટાઈમ કેટલું છે, તાત્કાલિક ખરીદી માટે આપણે મુદત 5 દિવસની મળે છે. ચલો તો ફાઇન્ડ કરીએ સૌથી પહેલા EOQ. સો વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ EOQ? હવે બધાને આવડે છે, અને C પર્સન્ટેજમાં છે એટલે હું સાથે P પણ યુઝ કરીશ. ચલો પુટ કરાવજો. એમાં તમને થોડું કન્ફ્યુઝન મે બી થાય કે સર એન્યુઅલ કન્ઝપ્શન નથી, બાય મંથલી છે, તો અમે શું કરીએ? ઇટ્સ વેરી ઇઝી. હું તમને અહીંયા શો કરું છું નાનકડી કાઉન્ટિંગ. ચલો 2000 યુનિટ્સ કન્ઝપ્શન તો છે, બટ કેટલાનું છે? 2 મંથ્સનું. તો વોટ આઈ એમ સેઇંગ, યુ કેન કેલ્ક્યુલેટ લાઈક ધીસ. 2 મંથના 2000. તમને કેટલા મંથનું જોઈએ? 12. એન્યુઅલ જોઈએ ને એટલે 12 મંથનું જોઈએ. તો 12 મંથના કેટલા? યુ કેન કેલ્ક્યુલેટ લાઈક ધીસ. ઓકે, 2 મંથના 2000, તો ઓબ્વિયસલી 12 મંથનો આન્સર શું આવશે? 12,000. ચાલો પુટ કરી દઈએ A. તો 2 into A. O મીન્સ ઓર્ડરિંગ કોસ્ટ આપી જ છે. C વહન ખર્ચ, કેરિંગ કોસ્ટ 20%. કોના? ઇન્ટુ P લેવું પડશે, પર્સન્ટેજમાં છે એટલે. તો કોસ્ટ પર યુનિટ અથવા તો પ્રાઇસ પર યુનિટ બંને સેમ જ વસ્તુ થઈ, 1 રૂપી. યુઝ યોર કેલ્સી. તમે ઉપર મને મલ્ટીપ્લાય કરાવો. It is 2,88,000 divided by 120%. રાઈટ છે? તમે યુઝ કેલ્સી. 14,40,000 રૂટ 1200 યુનિટ ઇઝ યોર EOQ. ઓકે, ચાલો કન્ટિન્યુ. હવે નેક્સ્ટ બધી લેવલ્સ ફાઇન્ડ કરીએ. તો અગેઇન વાત મારી ક્લિયર હતી કે અગર ઓર્ડરિંગ લેવલથી સેફ્ટી લેવલ, ડેન્જર લેવલ સુધી તમને વર્કઆઉટ કરવું છે તો મેં તમને એક ઇઝી વે આપ્યું છે. સ્પીડ તમારી જનરેટ થશે, એક ટેબલ બનાવી લો, કારણ કે 3 કન્ઝપ્શન ને 3 ટાઈમ સિવાય કંઈ નહીં જોઈએ. તો પહેલાં આપણે ટેબલ ડ્રો કરેલું જ છે, એમાં પુટ કરાવી દો ટેબલ, કન્ઝપ્શન ને ટાઈમ 3. તો તમે જુઓ આવી રહ્યો લીડ ટાઈમ, ડિલિવરી ટાઈમ, રાઈટ, જે આપણું સમય છે 30, 20 ને 10. તો તમે સમજી પણ ગયા 30 શું હશે? મેક્સ. 10 શું હશે? મિની. અને વચ્ચે છે એ એવરેજ. તો સોરી 30, 20 અને 10 ટાઈમ છે, લીડ સમય છે. અને કન્ઝપ્શન આપણી પાસે હવે આવે છે વપરાશ દૈનિક 45, 30 ને 15. 45 મસ્ટ બી મેક્સિમમ, 30 મસ્ટ બી એવરેજ એન્ડ 15 મસ્ટ બી મિનિમમ. તો આ રીતે કામ કરી લેવાનું. હવે તમે જો કેટલું સ્પીડમાં વર્ક કરી શકશો. ચાલો ફોર્મ્યુલા ઇઝ મીન, બરાબર. સો હવે આપણે લઈએ EOQ પછી ઓર્ડરિંગ લેવલ. ધેટ ઇઝ વર્દી સપાટી.
શું છે ફોર્મ્યુલા? મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. જસ્ટ તમે ટેબલ જોવાનો છે. આવ્યું 45 ઇન્ટુ 30. બસ આવી ગયો આન્સર. ધ આન્સર ઇઝ 1350 યુનિટ્સ. ઓકે, ચાલો આગળ જઈએ છીએ. નાઉ આઈ એમ ગોઈંગ ટુ કેલ્ક્યુલેટ મેક્સિમમ લેવલ, મહત્તમ સપાટી. ફોર્મ્યુલા બોલો માઇન્ડમાં, મેઇન ઇઝ ફોર્મ્યુલા. ઓકે, તો ફોર્મ્યુલા પ્રમાણે આપણે જોઈએ ઓર્ડરિંગ લેવલ, જે આપણે હમણાં જ ફાઇન્ડ કરી, માઇનસ ઇન્ટુ બ્રેકેટ. શું જોઈએ અંદર? મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ ટાઈમ. યાદ આમ રાખવાની એક સ્ટાઇલ છે, મેક્સમાં મિની, મેક્સમાં મિની. તો મિનિમમ કન્ઝપ્શન ને મિનિમમ ટાઈમ, લઘુત્તમ વપરાશ અને લઘુત્તમ સમય, પ્લસ EOQ. તો આપણે સમની અંદર નથી આપ્યું, આપણે અલગથી ગોત્યું જ છે. ધેટ ઇઝ 1200 યુનિટ્સ. યુઝ યોર કેલ્સી. 1350 minus 15 into 10 150 plus 1200. તમે કેલ્સીનો યુઝ કરશો તો આન્સર વિલ બી 2400 યુનિટ્સ. આટલું ઇઝી છે. ચાલો કન્ટિન્યુ જઈએ છીએ. ફોર્થ ઇઝ મિનિમમ લેવલ, જેને આપણે કહીએ છીએ લઘુત્તમ સપાટી. શું છે ફોર્મ્યુલા? ફોર્મ્યુલા ઇઝ ઓર્ડરિંગ લેવલ સૌથી પહેલા એટ ફર્સ્ટ માઇનસ એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ ટાઈમ. તો 30 into 20 is 600. So the answer will be easy all. ચાલો કન્ટિન્યુ જઈએ છીએ. નંબર 5 is એવરેજ લેવલ, સરેરાશ સપાટી. શું તમારી પાસે EOQ અવેલેબલ છે આખા સમમાં? યસ છે. તો યુઝ ધેટ ફોર્મ્યુલા વિથ હેલ્પ ઓફ EOQ. તો EOQ ની હેલ્પથી આપણે એવરેજ લેવલ ગોતીએ છીએ, ફાઇન્ડ કરીએ. તો શું છે ફોર્મ્યુલા? ઇઝ મિનિમમ લેવલ, જે આપણે હમણાં જ ફાઇન્ડ કર્યું, પ્લસ હાફ ઓફ EOQ, મતલબ EOQ ના અડધા. તો 1200, 1/2 into 1200. કન્ટિન્યુ કરો. 750 પ્લસ શું આવશે આનું? 600. સો ધ આન્સર વિલ બી 1350 યુનિટ્સ. ઓકે, ચાલો એના પછી આપણે લેવા જઈ રહ્યા છીએ ડેન્જર લેવલ, જેને આપણે કહીએ છીએ ભય સપાટી. શું છે ફોર્મ્યુલા? એવરેજ કન્ઝપ્શન, સરેરાશ વપરાશ 30 ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ ફોર ઇમરજન્સી પરચેસ, તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદત. આન્સર ઇઝ 150 યુનિટ્સ. એન્ડ લાસ્ટ, સેફ્ટી લેવલ. સલામતી જથ્થો. સલામતી જથ્થાની પહેલા ફોર્મ્યુલા તમે મેમરાઇઝ કરેલી હોવી જોઈએ. યાદ કરો, એની ફોર્મ્યુલા કંઈક આમ છે. મેક્સિમમ કન્ઝપ્શન, મહત્તમ વપરાશ, ઇન્ટુ બ્રેકેટ મેક્સિમમ ડિલિવરી ટાઈમ 30 માઇનસ એવરેજ ટાઈમ 20. ઓકે, યુઝ યોર કેલ્સી. 45 ઇન્ટુ 30 minus 20 એટલે 10. Your answer will be 450 units. Okay, so you can see on board, this is the complete sum of material 1 part 1, જેમાં તમને 7 એ 7 levels completely મેં તમને શો કરી. ઓકે, સો this is it. આજે આપણે આપણા ગ્રુપમાં એક PDF સેન્ડ કરવાના છીએ, જેની અંદર આપણે આજે જેટલા પણ સમ્સ કર્યા, ઓકે, આપણે આજે 4 સમ્સ કર્યા, જેમાં 7 એ 7 આઇટમ્સ તમારી ક્લિયર થઈ ગઈ છે. તો આપણે એના બેઝડ ઉપર આજે હોમવર્ક આપવા જઈ રહ્યા છીએ. સો આઈ એમ સેન્ડિંગ ધ PDF ઇન ધ ગ્રુપ. જે લોકોએ આપણો
ચેનલ હજી સબસ્ક્રાઇબ નથી કર્યું કે આપણા ગ્રુપમાં જોઈન નથી થયા એ લોકો પ્લીઝ મને વોટ્સએપ પર તમારો નામ, તમારો સેમેસ્ટર અને તમારો મીડિયમ સેન્ડ કરી દો તો આઈ એમ ગોઈંગ ટુ એડ યુ ઇન ધ ગ્રુપ અને તમને પણ રેગ્યુલર PDF આનું મળતું રહેશે. અને ડોન્ટ ફર્ગેટ, બધા જ સમ્સ જે આપણે હોમવર્કમાં આજે આપીએ છીએ બધા મને કમ્પ્લીટ જોઈશે. એન્ડ ઓન થર્સડે, ઓકે, એટ 12 o'clock, ગુરુવારે 12 વાગે આપણો ડાઉટ સેશન છે, જેની અંદર તમને આ 4 સમ્સ પણ તમને કરવાના જ છે. ઓકે, આઈ એમ સેન્ડિંગ ધ PDF એન્ડ બીજા જ સમ્સ પણ હું સેન્ડ કરું છું. એ બધા જ સમ્સ કમ્પ્લીટ કરશું. એમાં કોઈ પણ જાતનો ડાઉટ હોય, આઈ વિલ સોલ્વ યોર ડાઉટ. ઓકે, તો આજે આપણું સેશન પાર્ટ 1 જે આપણે મારા પ્રમાણે ચેપ્ટરના 2 પાર્ટ છે, માનું પાર્ટ 1 કમ્પ્લીટ કર્યું છે. થેન્ક યુ સો મચ.